તો જૂનાગઢમાં ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે। ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા। નારી અસ્મિતાનું સન્માન, સ્વાભિમાનની લડાઈ માટે ઉપવાસ આંદોલન કરાઈ રહ્યું છે, ત્યારે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા નિર્ણય કરાયો છે। અમે લોકો જૂનાગઢ રાજપૂત સંઘ મહિલા પાંખ દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન ઉપર બેઠેલા છીએ અને અમારો વિરોધ પુરુષોત્તમભાઈ રૂપાલા પ્રત્યે છે કે જેને દરબાર સમાજના બહેનો દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરેલ છે અને અમારી જે ઓળખાણ છે માન મર્યાદા અને મોભો એનું ખંડન થાય એવા ટિપ્પણીજનક ભાષણો આપ્યા છે। અમે એના વિરોધમાં અહીંયા પ્રતિક ઉપવાસ ઉપર બેઠેલા છીએ અને આ આંદોલનને જો યોગ્ય પ્રતિસાદ નહીં મળે તો આગળ ઉપર આંદોલન વધુ ઉગ્ર બનાવીશું। જેથી અમે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે અને અમારા ક્ષત્રિયાણોને માનભંગ થયું છે, જેથી કરી અમે વિરોધ કરીએ છીએ। અને જો આમાં કંઈ પણ પરિણામ નહીં આવે ને અમારું કંઈ પણ ઓલું નહીં થાય તો અમે હજી આગળ ઉપર પણ અમારી લડત ચાલુ રાખશું।